બેંકના પૂર્વ મેનેજરે લાખોની ઉચાપત કરી મહેમદાવાદની ઇન્સ્ટન્ટ ઇન્ડ બેંકના પૂર્વ મેનેજર 9 ગ્રાહકોના ખાતામાંથી 21.24 લાખની ઉચાપત કરી. મહેમદાવાદના કાછાઈ ગામે આવેલ ઇન્ડ બેંકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બેંકના પૂર્વ મેનેજર દ્વારા જ મોટી રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. નડિયાદના વાણિયાવાડ રોડ પર રહેતા ધ્રુવ હરેકૃષ્ણ દરજી, જેઓ એપ્રિલ 2023થી ડિસેમ્બર 2024 સુધી આ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે 9 ગ્રાહકોના ખાતામાંથી કુલે રૂપિયા 21.24 લાખની ઉચાપત આચરી છે. આરોપી મેનેજર ચેક અને બેંક ટ્રાન્સફર દ્વારા આ રકમ ઉપાડી પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હતી. જ્યારે આ બાબતે બેંકના ધ્યાન પર આવી અને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું. ઉચાપત કરેલી રકમ પરત ન કરતા હાલના બેંક મેનેજર હરેશભાઈ ચૌહાણે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ગંભીર પ્રકારના આર્થિક ગુનામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બેન્કિંગ ક્ષેત્રમાં વિશ્વાસ અને સુરક્ષાના મુદ્દે ઉજાગર કરે છે, જ્યાં બેંકના જ કર્મચારી દ્વારા ગ્રાહકોના નાણાંની ઉચાપત કરવામાં આવી છે. પૈસા જમા નહીં કર્યા. કેવી રીતે પૈસા જમા નહીં કર્યા? અચ્છા, પકડો તો. આ પાવતી આપી છે, આ સિક્કા મારેલી પાવતી છે. કાકાએ 49,000 રૂપિયા જમા કરાવવા માટે બેંકમાં ગયા છે 23/4/2024 ના રોજ. બરાબર? કેશિયરે પૈસા લઈ લીધા છે, સિક્કો મારી દીધો છે, પણ આજ દિન સુધી જમા નહીં થયા. કાકા એવું કહો છો? સાચું બોલો છો ને તમે? આ ખાતામાં હજુ જમા નહીં થયા? હું નહીં કહેતો, તમે કહી રહ્યા છો. ફાઇનલ પોલીસ ફરિયાદ આપી તમે એની? શું કીધું? પોલીસ સ્ટેશન શું કીધું? તમારી ફરિયાદ આપી લેખિત? તો શું કીધું તમને? બોલાવીશું એવું કે છે. બાકી પછી કોઈ જવાબ આવે નહીં. મહિનો થઈ ગયો. યસ, આ ભાઈ બી એક મહિના આગળ છે. યસ ભાઈ, શું નામ તમારું? નિતિન કુમાર પ્રશાંતભાઈ પટેલ. કઈ ના છો તમે? કાચઈ ના છો. તમારી બી શું ફરિયાદ છે? મારા એફડી 1 લાખની હતી. 1 લાખની એફડી હતી. એફડી મેં ટ્રાન્સફર કરી હતી. હા. ચેક તે એમની જોડે મારી જોડે ચેક લીધો એમને. અચ્છા, એમને ચેક લઈ લીધો કરો. હા. અરે એ ચેકના પૈસા એમને લઈ લીધા. અચ્છા, ચેક તમારે જો સમજાવી લીધું એટલે આવો ભાઈ ચેક આપવા પડશે એફડી જમા કરાવવા માટે. અને સહી કરાઈને એમ કે છે ચેક તમારો ખોટો છે એમ કે. અચ્છા, ચેક ખોટો છે હા. એટલે પછી બીજો ચેક લીધો. હા. એટલે પેલો ચેક રાખી લીધો હા. અને એ ચેક થી કાંડ કરી નાખ્યો ને. હમ. અચ્છા, અને બીજી વસ્તુ તમે ફરિયાદ આલી પોલીસ? તો શું કીધું પોલીસ વાળાએ? પોલીસ વાળાએ કેસ લીધો ખરો પણ એનો કોઈ જવાબ ના આલ્યો. કોઈ ફરિયાદ હજુ પાકી દાખલ થઈ? તમને કશું બોલાવ્યું નહીં? જવાબ લેવા તમને બોલાયા? જવાબ લેખિત તમારો લીધો? ના, કોઈ જવાબ તમને લેખિત લેવા માટે બોલાયા જ નહીં હજુ? વાહ, કોણ છે બીજું? યસ યસ, આ ભાઈ છે. શું નામ તમારું ભાઈ? ચૌહાણ નરેશભાઈ મહેન્દ્રભાઈ. કઈ ના છો નરેશભાઈ? કાચઈ ના છો. શું તમારી ઘટના શું છે? અમારી આપણીની ઘટના છે. એફડીની ઘટના છે. એક મહિના અહીં અમે આપણી કરી હતી, પણ કે તમારી આપણીનું જે ફોર્મ ભરેલું હતું એ કે ખોવાઈ ગયું, એટલે ફરી વાર કે તમારી આપણી કરવી પડશે અને ફોર્મ ફરી ભરવું પડશે. અચ્છા. અને કે હવે કે બેંકનો નવો નિયમ છે કે એટલે ચેક તમારે આલવો પડશે. અચ્છા, નવો નિયમ છે, ચેક આલવો પડશે. ચેક આલવો. અને એફડી નું ફોર્મ ખોવાઈ ગયું છે. ખોવાઈ ગયું છે. કેટલાની એફડી હતી તમારી? આપે હતા પૈસા? 1 લાખ. 1 લાખ રૂપિયા તમે આપ્યા હતા ને? કેવી રીતે આપ્યા હતા પૈસા? લાખ રૂપિયા ના, મારા એટલે ખાતામાં જતા પૈસા ખાતામાં હતા. એટલે તમને કે નવો નિયમ આવ્યો ચેક આલવો પડશે. ચેક આલવો પડશે. તો ચેક તમે ના આલ્યો? હા, ઓકે, ચેક આલ્યો પછી? બરાબર ને. તે પછી કે તમારું કે હવે પોસ્ટમાં કાગળિયું આવશે, અચ્છા, પણ આપણે માન્ય રાખીએ ભાઈ પોસ્ટમાં જ કાગળિયું બરાબર બરાબર છે. પણ તે છતાં અમે પ્રૂફ લીધેલો અરે બેંકમાં, પણ અચ્છા. એ અમને ડુપ્લિકેટ કાગળિયું આલી છે. આ ડુપ્લિકેટ બની આવ્યું? તમે તપાસ કરાવડાવી? હા, તો બેંક વાળાએ શું કીધું? આ બેંક વાળાએ કશું ના કે આ ડુપ્લિકેટ છે. બેંકે એવું કીધું? આ બેંક જ કહી રહેશે ડુપ્લિકેટ? ડુપ્લિકેટ છે. બાપરે બાપરે. ગ્રામ પંચાયત નું છે એવું લાગે. હે? કાછઈ ગ્રામ પંચાયત નું છે. એટલે બેંક વાળા એવું કહે છે કે ડુપ્લિકેટ છે? ડુપ્લિકેટ છે. જબરજસ્ત છે આ તો. લાખ રૂપિયા 1 લાખ રૂપિયા પાકતી મુદત પર એમાઉન્ટ બી બતાવી દીધી છે હા, amount અને બેંક વાળા કહે છે ડુપ્લિકેટ છે. ફરી એ પૈસા તમારા ખાતામાંથી ગયા કોના ખાતામાં? એ ડાયરેક્ટ પોતે ઉપાડે એવું બતાવે છે. તમે સેલ્ફ બતાવે છે? હા, self બતાવે. એ તમે જાતે ઉપાડી દે એવું બતાવવામાં આવે છે? હારું, ગજબ કહેવાય. બીજું કોણ છે? બીજા આવે છે? હા, તમારું શું છે? યસ, આ કાકાનો બી ગજબનો કિસ્સો છે. કાકા શું છે તમારી હકીકત આખી? એફડી કરાવી હતી. તો શું થયું એફડીમાં? અરે એફડી કરાવતી વખતે 2 ચેક જૂઠા છે, ખોટા છે એમ કઈ 2 ચેક લઈ લીધા, પછી સહી કરી ચેક જોઈશે કરી, પછી 2 ચેક લઈ લીધા એને. શું ઉપાડામાં શું બતાવે છે? ટ્રાન્સફર બતાવે. કોના ખાતામાં ગયા છે પૈસા? એ લોકો આપતા નહીં બેંક વાળા કશું? બતાવો ને એ ટ્રાન્ઝેક્શન બતાવો ને. ગુજરાતના લોકો ધ્યાન આપજો ભાઈ, તમે જયારે પણ તમારો બેંકનો કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો, વ્યવહાર કરો છો, બેંકના કર્મચારી પર જે વિશ્વાસ કરો છો
એ અહીંયા કઈ રીતે વિશ્વાસ કરવો કેટલો કરવો તમને અહીંયા સમજાવીએ છીએ અમે. કઈ એન્ટ્રી છે અમે તમારી? થોડા થોડા પડે છે. थोड़ा करीब पानी બાપરે, આ બધા પૈસા તમારા પડેલા નહીં? ना हमारा नहीं तो हमारा खाता में गिर जाए। અચ્છા, આ બધા ટ્રાન્ઝેક્શનો છે. પૈસા ઉપાડે કેમ ના આ બધા? ये एटीएम ही लेंगे ना टैक्सी लेंगे અને બીજાના ઉપર લીધા ભાઈના ખાતામાં નાખીને એટીએમ કોનું? એટીએમ એ ભાઈનું જે જેના ખાતામાં પડે આ ખાતું કોનું છે? આ ખાતું ના ના એટલે એ પૈસા એમ નહીં, એમને પૈસા બીજાના ખાતામાં લઈ લીધા પેલા. અચ્છા, બેંકે ગયા હતા તમે લોકો? બેંકે શું કીધું? બેંક વાળા એવું કહ્યું કે ભાઈ તમારા ખાતામાં પૈસા જ નહીં. અચ્છા, પછી તો તમને કોઈ બેંકે ફરિયાદ ના કરી કે ભાઈ અમારા બધાના પૈસા કઈ ગયા? ના કશું અમને બેંક કશું કે જવાબ જ નહીં હાલતો. બેંક કોઈ જવાબ જ નહીં હાલતી. ચલો, કશો વાંધો નહીં.